બ્રેક બાદ આપનું સ્વાગત છે। નજર કરીશું અન્ય સમાચાર પર। મોરબીમાં ખેતરોમાં વીજપોલ નાખવાનો મામલો સામે આવ્યો છે, જેમાં વિરોધ કરવા ખેડૂતોએ બેનરોનો સહારો લીધો છે। જેતપર શહેરમાં વિવિધ સ્થળોએ લાગ્યા બેનર અને પરિપત્ર નહીં કાયદો ચાલશે તેવા લગાવાયા બેનરો। ખાનગી કંપનીઓથી દાદાગીરી નહીં ચાલે તેવું ખેડૂતોનું કહેવું છે। ખેતરોમાં વીજપોલ નાખવાનો મામલો, ખેડૂતોમાં જોવા મળ્યો રોષ। ખેડૂતોએ લીધો બેનરોનો સહારો। બજારોમાં લગાવવામાં આવ્યા બેનરો। ખાનગી કંપનીની મનમાની સામે રોષ વ્યક્ત કરાયો। તો મોરબીમાં ખેતરોમાં વીજપોલ નાખવાનો મામલો, વિરોધ કરવા ખેડૂતોએ બેનરોનો સહારો લીધો। જેતપર શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયા બેનર, પરિપત્ર નહીં કાયદો ચાલશે તેવા લગાવાયા બેનરો। ખાનગી કંપનીઓની દાદાગીરી નહીં ચાલે તેવું ખેડૂતોએ કીધું। તો પરિપત્ર નહીં કાયદો ચાલશે તેવા લગાવાયા બેનરો। મોરબી શહેરમાં ખેડૂતોએ વીજપોલ નાખવાનો મામલો, વિરોધ કરવા ખેડૂતોએ બેનરોનો લીધો સહારો। જેતપર શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયા બેનર। તો આ સાથે અમારા સંવાદદાતા પંકજ સનારિયા ફોન લાઈન પર જોડાયા છે। જી પંકજ, મોરબીમાં ખેતરોમાં વીજપોલ નાખવાનો મામલો સામે આવ્યો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? ચોક્કસથી વાત કરવામાં આવી છે તો જેતપર ગામે ખેડૂતોનો હાહાકાર મચી ગયો છે, ત્યારે પરિપત્ર નહીં કાયદો ચાલશે બજારમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પરિપત્ર નહીં તો કાયદો નહીં ચાલે, તેમજ દેશ વિદેશ માટે અમારી જમીનો આપવા માટે તૈયાર છીએ, પરંતુ ખાનગી કંપનીઓ માટે વિકાસ નહીં અને ખાનગી કંપની દાદાગીરી નહીં ચાલે તેવી જેતપર ગામની માંગ છે। દેશ વિદેશ માટે સડકો બનાવી, નહેરો બનાવી, ચેકડેમ બનાવી હતી, તેમ ખેડૂતોની જમીન આપી, પરંતુ કોઈ દિવસ વિકાસનો વિરોધ નથી કર્યો। હાલ જો બીજી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી જેતપર ગામે જેતપર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી, ગાંધીનગર સુધી પહોંચી પણ નથી અને ખેડૂત પાછા ફરી હતા અને અત્યારે 5 જેવા લોકો છે તે આમરત પણ ઉપવાસમાં બેઠા છે અને આજ સાંજે 10 વાગ્યા પછી રામધૂન પણ કરવામાં આવી છે અને ખેડૂતની એક જ માંગ છે કે અમારું જે વળતર છે અમને આપે અને કોઈ પણ રાજકીય પક્ષ છે કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમારા આમરણ ઉપવાસમાં આવવું નહીં, ચોખ્ખા એવા બેનર અને જે ચોકમાં ખેડૂતોએ સ્પષ્ટ કરી છે। તો જી પંકજ, આ સમગ્ર વિવાદમાં તંત્ર અથવા કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ જે કંપની હતી, જે કંપની કોઈ પણ મીડિયાને જવાબ દેવા માંગતી નથી અને કોઈ પણ નેતા પણ કઈ બોલવા તૈયાર નથી અને ખેડૂતોની એક જ માંગ છે કે જેતપર ગામે કોઈ પણ પાર્ટીને અમારા જે આમંત્રણ ઉપવાસ છે, કોઈ પણ પાર્ટીને જેતપર ગામે આવવું નહીં। તો જી પંકજ, ખેડૂતોનો પરિપત્ર છે કે પરિપત્ર નહીં તો કાયદો નહીં ચાલે, તો એવા સૂત્રો સાથે એમની અન્ય કોઈ માંગણીઓ છે? હા, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ખેડૂતોના જે ખેતરમાં વીજપોલ નાખવાની જે કામગીરી હાલ જેતપર ગામે ચાલુ છે, પણ જેતપર ગામે જે વીજ કંપની હજી પણ મનમાની કરી ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી ચાલુ છે, પણ જે બીજા ખેતર છે તેમાં હેવી લોડિંગ છે, જેસીબી છે, મોટા ડમ્પર છે, ખટારા છે, તેમના પણ ખેતરમાંથી ડમ્પર જેસીબી પસાર કરી રહ્યા છે અને બપોરે જ પણ તાલુકા પોલીસને ખેડૂતે ફોન કર્યો હતો કે મારા ખેતરમાં વીજપોલ નથી નીકળતો, તોય પણ ખેડૂતના જે ડમ્પર છે, જેસીબી છે, ખાનગી કંપની ત્યાંથી પસાર કરી રહી છે। જી પંકજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મોરબીમાં ખેતરોમાં વીજપોલ નાખવાનો મામલો સામે આવ્યો, વિરોધ કરવા ખેડૂતોએ બેનરોનો સહારો લીધો।